સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? ચાલો, અહીંયા નું કેટલામું પદ એટલે કે n શોધવાનું છે. ધારો કે આપણે લખી દઈએ કે nમું પદ 78 થાય. ચાલો, જ્યારે પણ શ્રેણી આપેલી હોય ત્યારે આપણે a લખી દેવાનું, એટલે કે 3, ડિફરન્સ શોધવાનો, 8 - 3, બીજું પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, બરાબર 5. અને કેટલામું પદ 78 આપેલું એટલે કે nમું પદ આપણે ધારી લઈએ. ધારો કે nમું પદ 78 છે, માટે an બરાબર 78 થાય, એટલે કે છેલ્લું પદ 78 છે એમ પણ કહી શકાય. nમું પદ, કારણ કે પ્રશ્ન નંબર 5 એ પ્રકારનો છે કે જેમાં છેલ્લું પદ આપેલું છે અને n શોધવાનો છે કે કેટલા પદો છે, એટલે એની પણ સમજ સાથે આપી દઉં. એ તો પ્રશ્ન તમારે 5 જાતે કરવાનો છે. ચાલો, an બરાબર 78 એટલે કે છેલ્લું પદ 78 છે. હવે આપણે એનમા પદનું સૂત્ર જોઈ ગયા. આખું સ્વાધ્યાય એનમા પદના સૂત્ર પર આધારિત છે. એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ખાસ ધ્યાન રાખો, આ આખું an એટલે છેલ્લું પદ આપેલું છે એટલે an ની કિંમત મૂકવાની, n શોધવાનો છે. ચાલો, એટલે કે an બરાબર 78, a બરાબર 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલા છે? 5. ચાલો, 78 માઇનસ 3, આ 3 ની બીજી બાજુ લઈ જાઉં એટલે n માઇનસ 1 ઇન્ટુ 5 બચે. 78 માંથી 3 જાય એટલે 75, એટલે કે 5 ઇન્ટુ n માઇનસ 1. હવે મને ખબર છે કે 75 ભાગ્યા 5, 75 નો એક અવયવ છે 5, એટલે 5 ને હું છેદમાં લઈ આવું. જો અવયવ ન હોય તો તમારે આને ગુણાકાર કરીને આગળ સાદું રૂપ આપવાનું. 75 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1, એટલે કે 15 બરાબર n માઇનસ 1. માઇનસ 1 ને આ બાજુ લાવો, 15 વત્તા 1 બરાબર n, એટલે કે 16 બરાબર n, એટલે કે n બરાબર 16. આમ 16મું પદ આપેલી સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય એમ કહી શકાય. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આન્સર લખવાનો, માંગેલો હોય જવાબ એ મુજબ આન્સર લખવાનો કે આપેલી સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાને આધારિત જ પ્રશ્ન નંબર 5, જેમાં છેલ્લું પદ આપી જ દીધેલું છે અને કેટલા પદો છે એ શોધો, તો સેમ આ જ પ્રકારે ગણતરી કરવાની ને એની કિંમત શોધવાની. ચાલો, હવે હું છઠ્ઠો પ્રશ્ન સમજાવીશ. છઠ્ઠો પ્રશ્ન છે કે શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે? સમાંતર શ્રેણી 11, 8, પ્રશ્ન નંબર 6. સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે? ચાલો, તો આપણે ધારી લઈશું કે ધારો કે nમું પદ 150 છે, એટલે કે an બરાબર -150. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ પદોની જે સંખ્યા છે એ હંમેશા ધન પૂર્ણાંક આવે. પદોની જે સંખ્યા છે એ હંમેશા ધન પૂર્ણાંક આવે. જો અપૂર્ણાંક આવે તો એ છેલ્લું પદ આ હોઈ શકે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. ચાલો, આપણે શ્રેણી આપેલી છે એટલે સૌથી પહેલા a બરાબર 11 અને ડિફરન્સ શોધી કાઢવાનો. ડિફરન્સ d બરાબર 8 માઇનસ 11 એટલે -3. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો અથવા તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. સમાંતર શ્રેણી આપી દીધેલી છે એટલે જેનો સામાન્ય તફાવત સરખો જ હોય. ચાલો, આપણે n શોધીએ. ધારી લીધું છે કે nમું પદ -150 છે, એટલે કે an બરાબર 150.
દરેક જણાએ સૂત્ર અચૂક લખવું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો કદાચ તમારા દાખલામાં ગણતરી ખોટી પડે તો તમે જો સૂત્ર લખેલું હોય તો બોર્ડની અંદર એનો માર્ક્સ તમને મળી શકે. ચાલો, માઇનસ 150 એ બરાબર 11 વત્તા n આપણે શોધવાનું છે, n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. ચાલો, માઇનસ 150, આ 11ને બીજી બાજુ લઈ આવીએ એટલે માઇનસ 11, n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. 150 અને 11 બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો થાય અને જે તે ચિહ્ન લેવાનું. એટલે કે 150 વત્તા 11 એટલે 161 બરાબર n માઇનસ 1 ઇન્ટુ માઇનસ 3. જુઓ, અહીં બંને બાજુ ઋણ ચિહ્ન આવેલું છે તો આપણે એને ઋણને દૂર કરી શકાય. દાખલા તરીકે નિયમ મુજબ જોઈએ તો બંને બાજુ -1 વડે ગુણતા. ચાલો, સીધું લખી દઈએ આપણે. બંને બાજુ ઋણ છે એટલે 3n માઇનસ 1. હવે જો આગળના દાખલામાં મેં 5ને ભાગાકારમાં લઈ આવી, 75 ભાગ્યા 5 કર્યા હતા, પણ અહીં 161 ને 3 વડે ભાગી શકાય એવું નથી. તેથી આપણે અલગ રીતે સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા n એટલે 3n માઇનસ 3. માઇનસ 3ને આ બાજુ લઈ આવો, 161 વત્તા 3 બરાબર 3n, એટલે કે 164 બરાબર 3n. એટલે કે n બરાબર 164 છેદમાં 3. હવે 164 ને 3 વડે નિશેષ ભાગી શકાતો નથી એટલે એ અપૂર્ણાંક છે. અને આપણે આગળ લીધું છે કે n બિલોંગ્સ ટુ n, એ ધન પૂર્ણાંક છે. માટે આપેલી જે સમાંતર શ્રેણી છે એનું કોઈ પદ -150 ન હોઈ શકે. છેલ્લે તમારે લખવાનું કે અહીં n અપૂર્ણાંક છે, પરંતુ આપણે n ને ધન પૂર્ણાંક તરીકે લીધો. n ધન પૂર્ણાંક હોય માટે આપેલી સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 ન હોઈ શકે. એ રીતે તમારે આન્સર લખવો. ચાલો, હવે આગળ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની વાત કરું તો સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું છે 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. ચાલો, પ્રશ્ન નંબર 7 જરાક જુદી રીતે આપેલું છે. આપણે અગાઉ જોઈ ગયા કે nમું પદ જેને an વડે દર્શાવીએ, જેનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, હવે 16મું પદ જેને a16 વડે દર્શાવી શકાય, જે 11મું પદ આપેલું છે. 11મું પદ તો a11 બરાબર કેટલા આપેલા છે? 38 અને 16મું પદ આપેલું છે. 16મું પદ એટલે કે a16 જે આપેલા છે 73 અને શોધવાનું છે 31મું પદ. 31મું પદ એટલે a31 જે આપણે શોધવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, 11મું પદ a11 બરાબર 38, તો ઉપરના સૂત્ર મુજબ એને એમ લખી શકાય કે a પ્લસ 10 ડી બરાબર 38. n બરાબર 11 મૂકો એટલે 11 માઇનસ 1 એટલે 10. એટલે સીધું 11મું પદ આપેલું હોય તો તમે આ રીતે પણ લખી શકો, a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38. તે જ પ્રમાણે 16મું પદ એટલે a પ્લસ 15d ઇઝ ઇક્વલ ટુ 73. અને પરિણામે 1 આપી દો. ચાલો, એક બીજું નવું સૂત્ર તમને આપું. બે પદ જ્યારે આપેલા હોય ને ત્યારે ડિફરન્સ શોધવા માટેનું એક સૂત્ર છે કે d બરાબર tm માઇનસ tn અપોન m માઇનસ n. સોરી વિદ્યાર્થી મિત્રો, tm ને બદલે am અને tn ને બદલે an લખી દઈએ. અગાઉ
ટર્મ માટે ટી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીં ધ્યાન રાખવાનું કે m ગ્રેટર ધેન n હોવું જોઈએ. ચાલો m એટલે આ 16 વાળું પદ લેવાનું, a16 માઇનસ a11 અપન m બરાબર 16 ને n બરાબર 11 એટલે 16 માઇનસ 11 એટલે 73 માઇનસ 38 અપોન 5 એટલે કે 35 અપોન 5 એટલે કે ડિફરન્સ આવે 7. ચાલો આ રીતે નહીં કરવું હોય તો આ બે સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે ડિફરન્સ શોધી શકો. આ સરળ સૂત્ર છે, એનો ઉપયોગ કરો તો ચાલે. ચાલો હવે આપણે આમાંથી પરિણામ એકમાંથી કોઈ એક પરિણામ લઈએ. પરિણામ એક પરથી આપણે એક લઈ લઈએ. a પ્લસ 10d ઇઝ ઇક્વલ ટુ 38. ડિફરન્સની કિંમત મૂકી દઈએ. a પ્લસ d ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 38. a પ્લસ 70 બરાબર 38. a બરાબર 38 માઇનસ 70 એટલે કે a બરાબર માઇનસ 32. ચાલો ડિફરન્સ મળી ગયો અને પ્રથમ પદ મળી ગયું. હવે આપણે શોધવાનું છે 31મું પદ. 31મું પદ એટલે કે a31 એટલે કે a પ્લસ 30d. અગાઉ જે રીતે આપણે લખી દીધું કે 11મું પદ એટલે a પ્લસ 10d, 16મું પદ એટલે a પ્લસ 15d, તે જ રીતે 31મું પદ આવે એટલે a પ્લસ 13d. ચાલો એની કિંમત છે માઇનસ 32 પ્લસ 30, ડિફરન્સ છે 7 એટલે માઇનસ 32 પ્લસ 210. 7 તારી 21 ને પેલું 0 લગાડી દેવાનું એટલે 210. તો એનું સાદુરૂપ આપીએ તો કિંમત મળે 178. આમ 31મું પદ 178 છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો સૂત્ર એકવાર લખો તો ચાલે, દરેક વખતે સૂત્ર લખવાની જરૂર નથી. પણ ખાસ યાદ રાખજો, કોઈ પણ પદ આપેલું હોય, શાબ્દિક આપેલું હોય તો તેને સંકેતમાં ફેરવી દેવું. બરાબર. 11મું પદ 38 છે, એનો અર્થ એ થાય કે a11 ઇઝ ઇક્વલ ટુ 38 અને 16મું પદ a73 છે એટલે કે a16 બરાબર 73. અને આ એક નવું સૂત્ર છે, યાદ રાખજો. ડિફરન્સ શોધવાનું નહીં શોધવું હોય તો આ બે પરિણામનો ઉપયોગ કરીને પણ તમે ડિફરન્સ શોધી શકો. ચાલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10. હવે 8મો અને 9મો પ્રશ્ન આને આધારિત છે, પ્રશ્ન 7 આધારિત. તો તે તમારે જાતે કરવાનો પ્રયત્ન કરજો. હવે પ્રશ્ન નંબર 10 એ થોડોક જુદો છે કે પ્રશ્ન નંબર 10 છે, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. ચાલો આપણે પહેલાં તો nમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ લખી જ દેવાનું સૂત્ર, કારણ કે મોટા બધા જ દાખલા પદ શોધવાના છે ને આ nમા પદને આધારિત જ છે. તો આપણે જોઈએ 17મું પદ એટલે a17 એટલે કે આપણે લખી શકાય અહીંયા 17મું પદ આપેલું નથી એટલે આપણે સીધું સૂત્ર લખી દઈએ કે a પ્લસ 16d લખાય. nમું પદ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, તો 17માંથી 1 જાય એટલે 16. તે જ રીતે 10મું પદ a10 બરાબર a પ્લસ 9d. ચાલો હવે આપેલી શરતનો ઉપયોગ કરીએ. શરત મુજબ, શરત હું લખતી નથી, તમારે લખવું હોય તો લખી શકાય કે 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. 17મું પદ એટલે કે a17 બરાબર 10મું પદ a10 કરતાં 7 જેટલું વધુ છે. ચાલો સમજ પડી વિદ્યાર્થી મિત્રો? 17મું પદ 10મા પદ કરતાં 7 જેટલું વધુ છે. જો કેટલીક વાર તમને
ઓછું છે એમ આપેલું હોય તો બાદબાકી કરવાની, અને ઘણું છે એમ આપેલું હોય તો ગુણાકાર કરવાનું, અને આટલામાં ભાગ છે એવું આપે તો ભાગાકારની ક્રિયા કરવાની. એટલે શબ્દોની સમજ તમને હોવી જોઈએ. એટલે આ એક દાખલો છે, એના આધારિત બોર્ડની અંદર કોઈ પણ દાખલો પૂછી શકાય, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, A17 એટલે કે A+16D ઇઝ ઇક્વલ ટુ A10 એટલે કે A+9D. 10મું પદ, જેને આપણે આ રીતે વ્યાપક રીતે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. A+16D, A+9D +7. ચાલો, બંને બાજુ એ સમાન છે એટલે એને આપણે દૂર કરી શકીએ. એટલે 16D ઇઝ ઇક્વલ ટુ 9D +7. આના ચલ સરખા છે એટલે આપણે સાથે કરીએ. 16D - 9D ઇઝ ઇક્વલ ટુ 7. 16માંથી 9 જાય એટલે 7 રહે. 7D બરાબર 7 એટલે કે D બરાબર 7/7 એટલે કે D બરાબર 1. આમ સામાન્ય તફાવત 1 થાય. આ મુજબ 11મો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો. આજે મેં 4 દાખલા સમજાવ્યા, તેના આધારે તમારું જે હોમવર્ક છે એ હું આ 4 દાખલા કરેલા છે ફોટો પાડીને પણ મોકલીશ, અને એની સાથે તમારે હોમવર્કના જે પ્રશ્નો છે તે નોટ કરવાના. 5, 8, 9 અને 11 આ 4 દાખલા તમારે સ્વપ્રયત્ન કરવા.